મહિનાની 9મી તારીખે અને દર બુધવારે મમતા દિવસની જાણકારી આપી નિયમિત દવાખાને આવવાની સલાહ પણ આપવામાં આવે છે, જેથી જનજાગૃતિ આવે અને માતા અને બાળ મૃત્યુ પ્રમાણ ઘટાડી શકાય. નવજાત શિશુમાં મરણનું પ્રમાણ ઘટાડવા માટે માતાઓને માહિતગાર કરવામાં આવે છે. જેટલું ઘરની સ્વચ્છતા હશે, જેટલું તમારી પોતાની સ્વચ્છતા હશે, જો સ્વચ્છતા હશે ને તો ઘણી બીમારીઓ નહીં થાય. નહીં તો સગર્ભા બહેનોને પેશાબનો ચેપ થઈ જવો, નીચે તકલીફ થવી, આવું બધું થાય છે. એટલે સ્વચ્છતા રાખવાનું, સ્વચ્છ કપડાં પહેરવાના, દિવસમાં 2-3 વાર સાબુ અને પાણીથી સાફ રાખવાના નીચેના અંગો. બરાબર છે? હા. અને અહીંયા બેને આપેલી છે તે લોહ તત્વની ગોળી ખાસ ગળવાની. અને ગોળી ગળવાથી છે તકલીફ થતી હોય તો થોડું ખાઈને ગોળી ગળવાની. બાળકોને 6 ઘાતક રોગો જેવા કે ટીબી, ડિફ્થેરિયા, પોલિયો, ધનુર, ઊંટાટિયું અને ઓરી સામે રક્ષણ આપવા માટે સરકારશ્રી તરફથી મફત રસીકરણ કરવામાં આવે છે અને આમ જનજાગૃતિ કેળવાય છે. નવજાત શિશુનું વજન 2.5 કિલોગ્રામથી વધારે આવે તેવા પોષણયુક્ત આહાર વિશે માતાને સમજાવવામાં આવે છે. અને 0 થી 5 વર્ષના બાળકોને આંગણવાડી કેન્દ્રમાં મોકલવા માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. સગર્ભા માતામાં સલામત પ્રસૂતિ, માનસિક અને શારીરિક તંદુરસ્તી સ્તનપાન કે આશા કાર્યકર દ્વારા સમજાવવામાં આવે છે. તમારે ગભરાવા માટે પહેલા તો એના માથા નીચે હાથ રાખવાનો, માથું થોડું ઊંચું રાખવાનું, પગ તમારો થોડોક ઊંચે પડતા રાખવાનો. એના લીધે શું એનું માથું ઊંચું રહે. બરોબર? પછી તમે ધાવણ જ્યારે આપો ત્યારે એનો હાથ અહીંયા તમારે છાતીએ હાથ રાખવાનો અને એને આખી નિપલ તમારી એના મોંમાં જાય એ પ્રમાણે એને ધાવણ આપવું જોઈએ. એનું નાક ના દબાવવું જોઈએ. બરોબર? એવી રીતે એને શ્વાસ લેવામાં તકલીફ પડે ને એના માટે એનું નાક ના દબાવવું જોઈએ. અને બાહ્ય પોષણ, રસીકરણ, ગર્ભ નિરોધક પદ્ધતિઓ સમજાવવામાં આવે છે.